કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમાં સચિન ગોર અને તેમની પેનલના સભ્યોએ બહુમતી સાથે વિજયનો પરચમ લહેરાવ્યો છે। વર્ષ 2023માં પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા સચિન ગોરને ગત ટર્મમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વર્ષે વકીલ મિત્રોએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકી પ્રમુખ પદનો તાજ તેમના સિરે પહેરાવ્યો છે। કોર્ટ સંકુલમાં સવારે 9 વાગ્યાથી જ ભારે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। કુલ 837 મતદારો પૈકી 703 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર વધાવી લેવામાં આવ્યા હતા। ચૂંટણીના મુખ્ય પરિણામો પર નજર કરીએ તો પ્રમુખ પદના ત્રિપાંખીય જંગમાં સચિન મહેન્દ્રભાઈ ગોર 421 મતો મેળવી વિજયી બન્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર વિપુલ કનૈયાને 257 અને રમણીક ગરવાને માત્ર 17 મતો મળ્યા હતા। ઉપપ્રમુખ પદ માટે કાંતાબેન હરજી વેકરિયાએ 429 મતો અને કાનજી માલાભાઈ ધુઆએ 350 મતો મેળવી જીત હાંસલ કરી હતી। જનરલ સેક્રેટરી તરીકે મલ્હાર દર્શક બુચ 361 મતો સાથે વિજેતા જાહેર થયા હતા। સહમંત્રી પદે મેહુલ કાંતિગીરી ગોસ્વામી અને દક્ષા ભૂપેન્દ્ર સોની, લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ઘનશ્યામસિંહ જસરાજસિંહ સોઢા તથા મહિલા પ્રતિનિધિ તરીકે ભક્તિ પ્રદ્યુમન ગોર ચૂંટાઈ આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ખજાનચી પદે નસીમબેન ખત્રી અગાઉથી જ બિનહરીફ વરાયા હતા। આ ચૂંટણીમાં કુલ 8 હોદ્દેદારો અને 13 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે। કારોબારી સભ્યો તરીકે પરેશ હિંગણા, વિનેશ ચાર, ધનજી મેરિયા, હર્ષદ કુમાર જરાદી, શિવપાલસિંહ વાઘેલા, પરાગ જોશી, આનંદ જોશી, લક્ષ્મણ મહેશ્વરી, દિવ્યા બારમેડા, કોમલ ઠક્કર, મીનાબેન સોરઠી અને આરતી ઝાલાએ જીત મેળવી છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી જીતેન્દ્રસિંહ જાડેજા તથા સહાયક અધિકારીઓ ચિન્મય આચાર્ય અને અલ્પેશ સલાટની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। વિજય બાદ નવનિયુક્ત પ્રમુખ સચિન ગોરે એસોસિએશનના પેન્ડિંગ કાર્યોને વેગ આપવાની અને વકીલોના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી। અમારા બાર એસોસિએશન જે ઇલેક્શન થાય છે એ એક અમારા પરિવાર વચ્ચેનો એક સંમેલન ઉત્સવ છે। એ ઇલેક્શન તરીકે અમે નથી જોતા એને। આજે જે અમારો જે ઉત્સવ હતો એ પૂર્ણ થયેલ છે અને એમાં કોઈની હાર જીત નથી થઈ અને અમે સૌ સાથે મળીને એક ઉત્સવને માણ્યો છે। બસ એ જ મારી એક આપણે હું મીડિયાને ખાસ કહીશ કે આપણે મીડિયાના માધ્યમથી વકીલો વચ્ચે જે અમારા વચ્ચે એકતા છે એનો મેસેજ છે એ દરેક જગ્યાએ જવો જોઈએ અને આ કોઈ પણ ઇલેક્શન થાય ત્યારે જે ઇલેક્શન પૂરું થાય એના પછીની જે ભાવનાઓ છે જે ભાઈચારાની, એકતાની એ સંબંધ છે એ અમારા જે બારમાં છે એ અકબંધ રહેલા છે અને અત્યારે પણ એ તમે જોઈ શકો છો એવો જ માહોલ છે। બીજી વાત, પ્રથમ વખત જ્યારે ઇલેક્શનમાં વિજેતા થયો ત્યારે કોઈ આપણને કોઈને પ્રતિસ્પર્ધી થવું કે કોઈને હરાવવું કે એ અમારો કોઈ હેતુ કે એ અમારા ઉદ્દેશ્ય નહોતા ઉભા, પણ અમે કે ભાઈ આ એક ઇલેક્શન એક લોકશાહીનું પર્વ છે અને એમાં દરેક છે એ આવી શકે છે જેનામાં જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મારામાં જે હતી એ કામ કરવાની જે મને ભાવના હતી એટલે હું ઇલેક્શનમાં ઝંપલાવ્યો અને મેં 2 વર્ષ મેં નહીં પણ મારી આખી સમગ્ર ટીમે, આખી સમગ્ર ટીમ નહીં પણ અમારા સમગ્ર બારે મને ખૂબ સાથ સહકાર આપ્યો અને એના સાથ સહકારના લીધે અમે ખૂબ સુંદર કાર્ય કર્યો અને એ જે કાર્યનું પરિણામ આજે આપ જોઈ શકો છો। અમારા બારની અંદર ઘણા બધા પ્રશ્નો છે। અત્યારે જુનિયરોની સંખ્યા અમારી વધી રહી છે। અમારા બાર અને બેન્ચ વચ્ચે ઘણા બધા મનદુખો રહેતા હોય છે। પછી નવા અત્યારે જોવા જઈએ તો નવી ઉપરથી જેમ અપડેટ આવતા હોય મોબાઈલમાં એવી રીતે અમારા અહીંયા પણ અલગ અલગ પરિપત્રો અને આવતા હોય જેના કારણે ઘણા અમને મૂંઝવણ પડતી હોય છે। ઘણા વકીલો હોય છે કે ભાઈ ફાઇલિંગ કેમ કરવો, પછી ઘણા એવા પ્રશ્નો પણ છે કે ભાઈ ઘણી બધી કોર્ટો અત્યારે કોર્ટો છે એની સંખ્યા અમારે અહીંયા આવી છે કે ભાઈ ખાલી એક સિવિલ કોર્ટ નથી, રેવન્યુ છે, લેબર છે, ગ્રાહક સુરક્ષા છે કે જે અમુક કોર્ટો છે એ લગભગ ચાલતી જ નથી। જેમ કે અમારી ગ્રાહક સુરક્ષા ફોરમ છે તો એ બંધ જેવી હોય છે। અમારી લેબર છે તો લેબર અડધી લેબર અમારી ગાંધીધામમાં શિફ્ટ થાય છે। એવા ઘણા પ્રશ્નો છે જેનો અમે નિરાકરણ લાવવા માટે પૂરતો પ્રયત્ન કરશું। શ્રી ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં જનરલ સેક્રેટરી એટલે કે મંત્રી પદે વિજયી થયો છું। આનાથી વિશેષ મને આનંદ એ છે કે મારા મતદારો એટલે કે મારા વકીલ મિત્રો અને ભાઈઓ અને બહેનોએ મારા પર તો વિશ્વાસ મૂક્યો, મારી સાથે મારી પેનલના મહત્તમ માણસો પર વિશ્વાસ મૂકી આજે એમને વિજેતા બનાવ્યા છે, જે બદલ હું તમામ મતદારોનો આભારી છું। લોકોની આશા, લોકોની અભિલાષા અને લોકોની અમારી પાસેથી એક્સપેક્ટેશન અમને પૂરી પાડવા માટે એ લોકો સાથ સહકાર આપશે અને ભગવાન અમને શક્તિ આપશે એવો મને વિશ્વાસ છે અને હું પણ મારી પૂરી શક્તિથી શ્રી ભુજ બાર એસોસિએશનને તમામ મારાથી બનતી તમામ સુવિધાઓ અને તમામ કાર્ય આપી શકીશ એવો મને વિશ્વાસ છે, જે બદલ હું મારા સર્વે ભુજ બાર એસોસિએશનના વકીલોનો આભારી છું, વડીલોનો
આશીર્વાદ મારા પર છે તે મને આજે દેખાણું છે. સર્વેનો ફરીને હું અત્રેથી આભાર માનું છું. 2026 ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ, જેમાં વિપુલ ડી કનૈયાની પેનલમાં ઉપપ્રમુખ પદે મહિલા અનામતમાં દાવેદારી નોંધાવેલ. અથાગ પ્રયત્નો છતાં બિનહરીફની પ્રોસેસ કરેલ, પણ ચૂંટણી લડવાનું અંતે ટાઈમ આવ્યો. એમાં મને જંગી બહુમતીથી સિનિયર તથા જુનિયર અને સપોર્ટથી આજે જંગી બહુમતીથી લીડ મળીને ઉપપ્રમુખ પદે મેં મહિલા અનામતમાં દાવેદારી નોંધાવી. મહિલાઓને લગતા જે 12 રૂમ તેમજ 12 બેચ વચ્ચે જે પ્રશ્નો એનું સોલ્યુશન લાવવામાં અમારી ચોક્કસ મદદગારી એ લોકોને રહેશે. રિઝલ્ટ 3 વાગ્યા પછી મતગણતરી ચાલુ કરવામાં આવેલી અને મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ પદમાં ગોર સચિન મહેન્દ્રભાઈને પ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ પદ સામાન્ય જે છે એમાં ધુવા કાનજી માલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પછી ઉપપ્રમુખ મહિલામાં વેકરિયા કાંતાબેન હરજીને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને જનરલ સેક્રેટરીમાં બુચ મલ્લા દર્શકભાઈને જાહેર કરવામાં આવેલા છે. એમ ઘણા હોદ્દા માટે છે. બાકીના હોદ્દા જે છે એમાં જોઈન્ટ સેક્રેટરીમાં ગોસ્વામી મેહુલ કાંતિગીરીને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને જોઈન્ટ સેક્રેટરી મહિલામાં સોની દક્ષા ભૂપેન્દ્ર અને એલઆરમાં ગોર ભક્તિ પ્રદ્યુમનભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલા છે. એટલે ચૂંટણી પ્રક્રિયા શાંતિ રીતે પૂરો થઈ ગઈ છે.